નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઐતિહાસિક એવા દાંડી હેરિટેજ માર્ગ સાથે ચેડા કરતી બોરસદ નગરપાલિકા। ખેંચાતા વરસાદના કારણે શાકભાજીના ભાવોમાં તોતિંગ વધારો। અવકુડા અંતર્ગત જાહેર કરાયેલ ડેવલપમેન્ટ પ્લાનનો નકશો જોવા આમ જનતાની ભીડ। વાસદ પાસે દારૂ ભરેલ ગાડીના અકસ્માતનો લાભ લઈ ભાગી છૂટતા દારૂના રસિયા। હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર। આણંદ જિલ્લાના બોરસદ મધ્યથી પસાર થતા દાંડી હેરિટેજ એવા ઐતિહાસિક માર્ગને નગરપાલિકાએ મનસ્વી રીતે તોડી નાખી તે માર્ગને કોન્ક્રીટ માર્ગમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો। તે બાબતે નાગરિકોએ જિલ્લા કલેક્ટર, દાંડી હેરિટેજ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ નોંધાવી આવનાર દિવસોમાં ઉપવાસ આંદોલન કરવા સુધીની ચીમકી ઉચ્ચારી છે। બોરસદ પાલિકાના કાઉન્સિલરો દ્વારા આ માર્ગને તોડી પાડી ત્યાં ₹24 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે, જે નિયમોની તદ્દન વિરુદ્ધ છે। આ માટે બોરસદ શહેરના જાગૃત નાગરિકો દ્વારા ગાંધીજીનું અપમાન થઈ રહ્યાની ચર્ચાઓ ચાલી રહી છે। એટલે આમાં કેવું છે, દાંડી માર્ગ તો મેઇન જે ચોકડીથી હાઈવે ટુ હાઈવે છે ઇન્ટિરિયર ગરીલો તો એ લોકોએ કરેલી, પણ એમને જ્યારે પૂછવામાં આવ્યું કે અમે બનાવી આપ્યો ખરો પણ અમારા હસ્તક નથી માર્ગ। બીજું કે એ રસ્તા ઉપર ખાડા ટેકરીને એ બધું ચોમાસામાં કંઈક થઈ ગયું એટલે જનરલ બોર્ડે ઠરાવ કર્યો બહુમતીથી કે આ જગ્યાએ રોડ બનાવો કે જેથી લોકોની તકલીફો દૂર થાય। એ આશયથી જનરલ બોર્ડે ઠરાવ કર્યો ને ઠરાવ ચીફ ઓફિસર તરીકે મેં પ્રમુખના નિયંત્રણ હેઠળ કામ કરીએ છીએ એટલે અમારે એની અમલવારી કરવાની હોય। ખરેખર તો દાંડી માર્ગ 2007થી બોરસદ નગરપાલિકાએ નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપી દીધો છે। એ વિસ્તારોમાં વર્ષોથી ગટરોનો પ્રશ્ન ઉપસ્થિત છે, વારંવાર ત્યાં ગટરો ઉભરાય છે। એક તો પોતાની માલિકીની મિલકત નથી અને છતાંય નગરપાલિકાએ એ તોડ્યો છે અને આ કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસની નગરપાલિકાએ કોંગ્રેસના માણસો, કોંગ્રેસના નેતાઓએ ઇલેક્શન દરમિયાન ગાંધીજીને યાદ કરે છે અને આ રોડ તોડી ખરેખર ગાંધીજીનું બહુ મોટું અપમાન કરેલ છે। ઉપરાંત એ વિસ્તારમાં અને સમગ્ર બોરસદમાં ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા નવીનતમ ગટર યોજનાનું આયોજન થયેલ છે, જેના ઠરાવ થઈ ગયા છે, મંજૂરી આવી ગયેલ છે, લગભગ 32 કરોડનું બજેટ છે। છતાં પણ આ રોડ તોડી કોર્પોરેટરો પોતાના ખિસ્સા ભરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। કેમ નજીકના ભવિષ્યમાં નવેસરથી ગટરો બનવાની છે તો ત્યાં પણ એ ગટરો થવાની જ છે। 24 લાખ ખર્ચી અને આરસીસી રોડ બનાવી એ શું સિદ્ધ કરવા માગે છે તે તો એ લોકો જ જાણે। મેં વારંવાર નગરપાલિકાને તેમજ કલેક્ટરશ્રીમાં રજૂઆત કરેલ છે। નગરપાલિકા એક્ટની કલમ 258 હેઠળ અને રિકવરીની કલમ 70 હેઠળ અપીલ કરેલ છે। ત્યારબાદ નગરપાલિકાના સત્તાધીશોને, ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને, કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે કે આની સામે દંડાત્મક પગલાં લેવા અને પગલાં લેવામાં નહીં આવે તો દિન 7 બાદ આમરણત ઉપવાસનું પગલું ભરીશું, અહિંસક માર્ગે આંદોલન કરીશ, એ રીતની રજૂઆત થયેલ છે। અમદાવાદ ગાંધી આશ્રમથી ગાંધીજીએ 1930માં જ્યારે મીઠાનો સત્યાગ્રહ કરેલો ત્યારે તેઓ અમદાવાદથી દાંડી વાટે જે માર્ગ પરથી પસાર થયા હતા તે માર્ગ સરકાર દ્વારા દાંડી હેરિટેજ માર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। તે સમયે આ માર્ગ પરથી તારીખ 18 માર્ચ 1930ના રોજ ગાંધીજી બોરસદ આવ્યા હતા। જેડી પટેલ સ્કૂલમાં રાત્રે સભા કર્યા બાદ સવારે મહાકાળી મંદિર થઈ તેઓ ચકલામાં આવેલ લાઇબ્રેરીવાળા રસ્તે, રાજા મોલ્લા કાશીપોરાવાળા રસ્તેથી કંસારી ગામથી આગળ રવાના થયા હતા। આ રોડને કેન્દ્ર સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી મજબૂત બનાવવામાં આવ્યો હતો અને તેને એક અપાયું હતું ઐતિહાસિક મહત્વ। બોરસદ નગરપાલિકાએ જે આ દાંડી માર્ગ તોડી નાખ્યો એ બહુ દુઃખદ વાત છે। ગાંધીજીએ આપણા જે મીઠાનો સત્યાગ્રહ કરેલો અને દાંડી હેરિટેજ માર્ગ પરથી ગુજરેલા એ
વસ્તુ બોરસદ નગરપાલિકાએ કોઈને જાણ કર્યા વગર ડાયરેક્ટ તોડી નાખ્યો એ બહુ ઘટના બહુ દુઃખદ વાત બની છે. અને આ વસ્તુની કેન્દ્ર સરકારે જે બનાવેલી એ લોકો ગાંધીજી જે રોડે ગુજરેલા એ રોડ આપણા માટે પવિત્ર રોડ કહેવાય. એ રોડ નગરપાલિકાએ કોઈને પણ જાણ કર્યા વગર તોડી નાખ્યો એ આપણા માટે બહુ દુઃખદભરી વાત છે. આ દાંડી હેરિટેજ માર્ગ તોડી પાડવાના મુદ્દે સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, બોરસદ. ખેંચાતા વરસાદના કારણે શાકભાજીના ભાવોમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, જેથી શાકભાજી અને ફળોના રાજા ગણાતી કેરીના ભાવ લગભગ સમાંતરે જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય શાકભાજીની તુલનામાં કેસર કેરીના ભાવ ઓછા છે. ખેડા આણંદ જિલ્લામાં મેઘરાજાએ પોતાનું આગમન કેટલાક સ્થળોએ નોંધાવી દીધું છે, પરંતુ દર વર્ષની જેમ 15 જૂન વીતવા છતાં ધોધમાર વરસાદ ક્યાંય નોંધાયો નથી, જેના કારણે આગામી દિવસોમાં પણ જરૂરત મુજબનો વરસાદ નહીં વરસે તો શાકભાજીના ભાવોમાં હજી પણ ભડાકાના અણસાર સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. શાક બજારોમાં હાલ તો 1 કિલો કે 500 ગ્રામના ભાવે વેચાતા શાકભાજી 250 ગ્રામના ભાવે વેચાઈ રહ્યા છે. કેરી ખરીદવા નીકળ્યા. કેરીનો ભાવ તો શાકભાજી કરતા સસ્તી કેરી છે, તો કેરી લઈ જઈએ. શાકભાજી કરતા શાકભાજી ખાવી એના કરતા કેરી ખાવી સારી પડે. અને અત્યારે હું તો કેરી ખરીદવા આવ્યો છું, તો શાકભાજીના ભાવ વધારે હોવાથી અત્યારે કેસર કેરીનો ભાવ ઓછો છે, તો કેસર કેરી ખરીદવા આવ્યો છું. રૂપિયા 20 થી 30 ના 1 કિલો શાકભાજી હવે 40 થી 80 સુધી પહોંચી ગયેલા જોવા મળે છે. ખાસ કરીને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોમાં શાક તરીકે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા બટાકા અને ડુંગળીના ભાવોમાં જબરજસ્ત વધારો થયાનું જોવા મળે છે, જેમાં બટાકાના રૂપિયા 12 થી સીધા 20 રૂપિયા અને ડુંગળીમાં 15 થી સીધા 25 કે 30 રૂપિયાએ 1 કિલોનો ભાવ છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવોમાં પણ વધારો નોંધાયો છે. નવાઈની વાત એ છે કે ફળોનો રાજા ગણાતી કેરીમાં સામાન્ય શાકભાજીની તુલના જોવા મળી રહી છે. હું શાકભાજી લેવા અહીંયા આવ્યો છું શાક માર્કેટમાં, પણ શાક કરતાં પણ કેરી બહુ સસ્તી છે. હવે શાક ખાવું કે કેરી ખાવું? બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. આણંદ વિદ્યાનગર કરમસદ અર્બન ઓથોરિટી એટલે કે અવકુડા દ્વારા 3 નગરપાલિકા અને 32 ગામોનો સમાવેશ કરતો એક ડેવલપમેન્ટ પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો, જેનો નકશો જાહેર કરાયા બાદ તેને સંલગ્ન વાધા અરજીઓ 60 દિવસ સુધીમાં રજૂ કરવાની રહેશે.
આ 30 પેજના નકશાના એક પેજ પરથી પોતાના વિસ્તારની સ્પષ્ટ સ્થિતિ ન જોવા મળતા અરજદારો અટવાયા હતા. તેમજ એક જ સમયે અનેક વ્યક્તિઓ નકશો નિહાળવા ઉત્સુક હોવાથી ભીડભાડ છવાઈ ગઈ હતી. અવકુડા દ્વારા સૂચિત નકશામાં 15 બ્રિજ, 75 મીટરનો રિંગ રોડ, 45 મીટરના રસ્તાઓ સહિત 12 ઝોનમાં સમગ્ર વિસ્તારને વહેંચવાનું આયોજન કરાયું છે. આથી અવકુડામાં સમાવિષ્ટ ગામોના સ્થાનિકો સહિત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલાઓએ સૂચિત નકશો જોવા માટે આણંદ સ્થિત અવકુડાની કચેરીએ સવારથી ભીડ જમાવી હતી. જેમાં વિવિધ ઝોનની કરાયેલ પસંદગી હેઠળ પોતાના ગામની તેમજ પોતાની કેટલી જમીન કપાતમાં ગઈ છે તેની જાણકારી મેળવવા માટે દિવસભર ધસારો જોવા મળ્યો હતો. 3 નગરપાલિકા સહિત 32 ગામોના વિકાસ માટે રજૂ થનાર આ ડેવલપમેન્ટ પ્લાન અંગે પ્રજાજનોમાં ખાસી ઉત્સુકતા હતી. ત્યારે અવકુડાએ જે સૂચિત નકશા મૂકેલા છે તે નકશા જોવા માટે જાહેર જનતાને આમંત્રિત કરેલ છે, પરંતુ સદર નકશાઓની એ જ કોપી માત્ર અહીં મૂકેલ હોય ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી સત્વરે યોગ્ય ઓથોરિટીને અમારું નમ્ર નિવેદન છે કે આ નકશાઓ જોવા માટેની યોગ્ય વ્યવસ્થા ગોઠવાય એવું કરવા વિનંતી છે અને દરેક ખેડૂતને આનો લાભ મળે અને જેની જે જગ્યાઓ જે કપાતમાં જતી હોય એ અંગે કોઈ વાંધા રજૂ કરવા હોય તો યોગ્ય પગલાં લેવાય, એ અંગે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય એવી અમારી નમ્ર અરજ છે. સૂચિત નકશો જોવા માટે ઉમટેલી ભીડ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધી અને અગવડતાની અસર કચેરીના સ્ટાફને પણ અનુભવાઈ હતી. કચેરીના ક્લાર્ક રોબર્ટભાઈએ જણાવ્યું હતું કે આગામી 60 દિવસ સુધી સૂચિત નકશો જોઈને અવકુડા સંલગ્ન વિસ્તારના કોઈ પણ વ્યક્તિ વાંધા અરજી રજૂ કરી શકશે. લેખિત વાંધો અવકુડાની બોર્ડ મિટિંગમાં રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ બોર્ડની ચર્ચા વિચારણાના અંતે સુધારો કર્યા સહિતની તમામ બાબતો ગાંધીનગર અગ્ર સચિવને મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ નિર્ણય લીધા બાદ યોજનાની અમલવારી કરવામાં આવશે. કરમસદ શહેરી વિકાસ સત્તા મંડળની વિકાસ યોજના પ્રસિદ્ધ થઈ તેના નકશા ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને આણંદ તાલુકાના 32 ગામો તેમજ પેટલાદ તાલુકાના 2 ગામો એમ કુલ 34 ગામોનો વિવિધ ઝોનોમાં સમાવેશ કરેલો છે. ને વિવિધ ઝોનોમાં લોકોના સર્વે નંબર કયા ઝોનમાં આવ્યા છે એ બધી વિગતો અહીંયા લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. એટલે બધા લોકોને અહીંયા આ નકશા જોવા માટે આમંત્રિત કરવામાં આવેલા છે અને લોકો પોતાના નંબર જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. सत श्री अकाल, नमस्कार, अस्सलाम वालेकुम। हेलो दोस्तों, मैं हूं मीका सिंह और मैं आ रहा हूं 21 जून इन योर सिटी एट अनंत। To rock you guys, so be there with your family and your friends.
Shri Events 301 Ramdev Square near Sardar Statue, Vallabh Vidyanagar. Contact 9737848960. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. વાસદ કંથારિયા રોડ પર ગઈકાલ સાંજે વિદેશી દારૂ ભરેલી એક હોન્ડા કંપનીની ગાડી પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે મોટી નહેર પાસે અચાનક કોઈ કારણસર આ ગાડી પલટી ખાઈ જતા દારૂની રેલમછેલ થઈ જવા પામી હતી. આ અકસ્માતમાં ગાડીના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગાડી પલટી ખાઈ ગઈ છે તેની જાણ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને થતા તરત જ લોકો પોલીસ આવે એ પહેલા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દારૂની બોટલો ઉઠાવી ગયા હતા. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વાસદ. હવે જોઈએ આજની પોલીસ ડાયરી. જેસરવા ગામમાં રહેતા રમેશભાઈ ચતુરભાઈ તળપદા જેઓને કાંતિભાઈ તળપદા તથા શારદાબેન તળપદાએ કહેલ કે પાણીનો નળ કેમ ચાલુ રાખેલ છે તેમ કહી ગાળો બોલી હાથમાંનો લોખંડનો સળિયો રમેશભાઈને કપાળમાં મારી તથા શારદાબેને લાકડાનો દંડો ખભા ઉપર મારી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરેલ છે. આ અંગેની ફરિયાદ રમેશભાઈએ પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આસોદરમાં રહેતા ભીમસિંહ રામસિંહ સોલંકી જેઓએ પોતાની પત્ની સુધાબેન ઉપર ખોટા વહેમ રાખી તેને રાત્રિના સમયે મૂઠ માર મારી કિડની તથા લીવર ઉપર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ અરમસિંહ પરમારે આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. તો મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.